કરવામાં આવ્યા છે। જમીન કૌભાંડ મુદ્દે ઈડીએ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી છે અને ઈડીની ટીમે સ્પેશિયલ કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। સુરેન્દ્રનગરમાં નિવાસ સ્થાને તપાસ કર્યા બાદ એમની ધરપકડ કરવામાં આવી હતી। ઈડીની ટીમે પૂછપરછ પછી વધારે કાર્યવાહી શરૂ કરી છે। જપ્ત કરાયેલો મોબાઈલ ડીકોડ કરવાની જરૂર હોવાનું સામે આવ્યું છે। સાથે જ 2 ફોન સાથે 12 ઇલેક્ટ્રિક ડિવાઇસ પણ મળી આવ્યા છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા પ્રતિક જાદવ જોડાયા છે। પ્રતિક, શું કાર્યવાહી થઈ રહી છે અને અત્યાર સુધીમાં શું ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે? નુપુર, આજે વહેલી સવારે ઈડીની ટીમ સર્ચ વોરંટ સાથે કલેક્ટરના ઘરે પહોંચી હતી અને કલેક્ટરની હાજરીમાં તપાસ કરી ત્યારબાદ કલેક્ટરને અરેસ્ટ કરવામાં આવે છે। લગભગ 4:30 વાગ્યાની આસપાસ કલેક્ટર સુરેન્દ્રનગર કલેક્ટરને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને ઈડીની ટીમ દ્વારા 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે। રિમાન્ડ કયા આધારે માંગવામાં આવે છે તેની વાત કરવામાં આવે તો અગાઉ જે નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે તેમના દ્વારા 50% લાંચ છે તે કલેક્ટરને આપ્યા હોવાની તેમણે કબૂલાત કરી છે। આ સાથે જ એક વ્યક્તિ છે, ખાનગી વ્યક્તિ, તેણે પણ 65 લાખ રૂપિયા આપ્યા હોવાનું તેમના દ્વારા કબૂલાત કરવામાં આવી છે અને આ 65 લાખ રૂપિયા જે નાયબ મામલતદારને આપવામાં આવ્યા હતા તેમાંથી 50% રકમ છે રાજેન્દ્ર પટેલ કલેક્ટરને આપવામાં આવી હોવાની કબૂલાત છે તે ઈડી સમક્ષ કરવામાં આવી છે। આ સાથે તેને લગતા એક ડાયરી પણ મળી છે, તેની અંદર આ રૂપિયા લીધેલાની નોંધ કરવામાં આવી છે। આ તમામ તથ્યો આધારે સાથે જ આજે જ્યારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે કુલ 12 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે છે ઈડી દ્વારા કબજે કરવામાં આવે છે, જેની અંદર જે મોબાઈલ ફોન, પેનડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, લેપટોપ તેમજ મેકબુક આ તમામ જે ડિજિટલ ડિવાઇસ છે તેને કબજે કરવામાં આવે છે। હાલ તે ડિવાઇસને એફએસએલમાં મોકલવા માટેની મંજૂરી માંગવામાં આવી છે। આ સાથે 10 દિવસના રિમાન્ડ જરૂરી તપાસ માટે માંગવામાં આવે છે। જોકે બચાવ પક્ષના વકીલ દ્વારા રજૂઆત એવી કરવામાં આવી છે, દલીલ એવી કરવામાં આવી છે કે ઈડી પાસે એવા કોઈ પુરાવા નથી કે જેમાં સ્પષ્ટ સાબિત થઈ શકે કે કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા લાંચ લેવામાં આવી છે। ઈડી એક એજન્સી છે અને આ એજન્સી કોઈ સ્ટોરી ઉપર નથી ચાલતી, જેના માટે 10 દિવસના રિમાન્ડ ન મળવા જોઈએ। હજુ સુધી આ જે સુનાવણી છે તે ચાલી રહી છે અને રિમાન્ડ કેટલા દિવસના આપવા તે બાબતે રિમાન્ડ ઓછામાં ઓછા મળે તેના માટે બચાવ પક્ષના વકીલ છે તે હાલ ઓનલાઈન દલીલ કરી રહ્યા છે। બિલકુલ પ્રતિક, માહિતી બદલ આપનો આભાર। અને આ જે આખો કેસ છે એમાં એક બાજુ ઈડીની સ્વાયત્તાની દુહાઈ આપવામાં આવી રહી છે, કાર્યવાહી માટેના વખાણ કરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ બ્યુરોક્રેટ પોલિટિક્સનું એક મહેણું પણ માણવામાં આવી રહ્યું છે। અને આ બધા વચ્ચે આઈએએસ રાજેન્દ્ર પટેલની ધરપકડ પછી હવે એસીબી પણ સક્રિય થઈ છે। ઈડી પાસેથી એસીબી દસ્તાવેજોની માંગણી કરશે અને રાજકોટ એસીબીના અધિકારી ઈડી પાસે દસ્તાવેજ માંગશે। રાજેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરમાં કલેક્ટર હતા, કલેક્ટર તરીકેના કાર્યકાળ એમની તપાસ પણ થશે। કલેક્ટરના કાર્યકાળ દરમિયાન એને થયેલી જમીનોની પણ ચકાસણી કરવામાં આવશે। એનેનું એક બહુ જ મોટું કૌભાંડ હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે અને એ જ આરોપસર ધરપકડ કરવામાં આવી છે। એને થયેલી જમીનોની વિગતો મેળવવાની શરૂઆત કરી દેવામાં આવી છે।